મારા ઘરનો નોકર દરરોજ મારી પાસે મારા સુંદર કપડાં માંગતો અને બીજા દિવસે એ જ કપડાં પહેરીને મારી પત્ની પાસે જતો અને મારી પત્ની મને કહેતી કે આજથી તમે ઘરનું બધું કામ કરશો અને આ નોકર આખો દિવસ મારી સાથે રહેશે. તે નોકર તેની સાથે રૂમમાં જઈને દરવાજો બંધ કરી દેતો હતો. એક દિવસ મેં તે રૂમમાં મોબાઈલમાં કેમેરો શરૂ કરીને મૂકી દીધો અને જ્યારે મેં તે વિડિયો રેકોર્ડિંગ જોયું ત્યારે હું ચોંકી ગયો. મારા લગ્ન 2 વર્ષ પહેલા રિયા નામની યુવતી સાથે થયા હતા. રિયા મારી પત્નીનું નામ છે. મને રિયા બહુ ગમતી હતી, પણ હું ગરીબ પરિવારનો હતો, તેથી રિયાના માતાપિતા અમારા લગ્ન માટે રાજી થતા ન હતા. પછી એક દિવસ રિયાના માતાપિતાએ મારી સમક્ષ એક શરત મૂકી કે તારે અમારી દીકરી સાથે લગ્ન કરવા હોય તો તારે અમારા ઘરે ઘરજમાઈ થઈને રહેવું પડશે. હું રિયાને ખૂબ પ્રેમ કરતો હતો, તેથી હું તેમની શરત સ્વીકારવા તૈયાર થઈ ગયો. રિયા તેના માતાપિતાની એકમાત્ર દીકરી હતી અને એટલી વહાલી હતી કે તેના માતાપિતાએ તેમની દીકરીને 1 મિનિટ માટે પણ તેમની નજરથી દૂર જવા દીધી ન હતી. અને આ જ કારણ હતું કે તેઓએ મને લગ્ન કરવાની શરત મૂકી હતી. એ જ રીતે મારા લગ્ન રિયા સાથે થયા અને હું મારા સાસરાના ઘરે રહું છું. જો કે હું મારા માતાપિતાનો એકમાત્ર પુત્ર હતો અને મારી 2 મોટી બહેનો હતી. મેં કોઈની પરવા ન કરી અને માત્ર રિયા સાથે લગ્ન કર્યા અને ઘરજમાઈ થઈને રહેવા લાગ્યો. અને તેના ખાતર મેં મારા માતાપિતા અને તેમનું ઘર પણ છોડી દીધું. મારી માતા મને ખૂબ પ્રેમ કરતી હતી. હું તેનો એકમાત્ર અને સૌથી નાનો પુત્ર હતો. મારી માં ઈચ્છતી હતી કે તે મારા માટે ચાંદ જેવી કન્યા લાવશે. જો કે અમે ગરીબ છીએ પણ હું મારા માતાપિતાનો એકમાત્ર પુત્ર છું, તેથી તેનું સપનું હતું કે તે મારી સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કરે. પરંતુ રિયા સાથે લગ્ન કરીને મેં મારા માતા-પિતાનું દિલ દુખાવ્યું. મારા પિતા બીમાર હતા અને મારી 2 નાની બહેનોના લગ્ન મારે કરવાના હતા. મારા માતા-પિતા અને બહેનોને મારી પાસેથી ઘણી અપેક્ષાઓ હતી અને હું તેમની અપેક્ષાઓ પૂરી કરી શક્યો નહીં. હું મારો પરિવાર છોડીને મારી પત્નીના ઘરે રહેવા લાગ્યો. મારા સાસરિયાઓએ કહ્યું હતું કે અમે તને અમારો દીકરો માનીશું અને તને અમારી સાથે રાખીશું. પણ એવું બને છે કે ઘરજમાઈને પુત્ર ગણવામાં આવતો નથી, પરંતુ તે ઘરનો નોકર માનવામાં આવે છે. મારી પાસે સંબંધોની કોઈ કમી નહોતી. હું બહુ હજી યુવાન અને દેખાવમાં ખૂબ જ સ્માર્ટ હતો અને સાથે સાથે ખૂબ જ મહેનતુ પણ હતો. તેથી જ મારા સંબંધો પણ આવવા લાગ્યા. મને પણ લાગતું હતું કે રિયા ખૂબ જ સુંદર છોકરી છે અને અમીર માતાપિતાની એકમાત્ર દીકરી છે. રિયાના માતાપિતાએ મારી સમક્ષ એક શરત મૂકી હતી કે જો તમે તમારા માતાપિતા સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક રાખશો તો અમે તમને અમારા ઘરમાંથી કાઢી મૂકીશું અને તેમની પુત્રી સાથેના તમારા સંબંધો પણ ખતમ કરી દઈશું. આ કારણે મારું દિલ સહમત નહોતું અને મેં મારા પરિવારથી અંતર વધારી દીધું હતું. મારા સસરાના ઘરે મારા સાસુ અને સસરા મારી પત્નીનો ભાઈ અને મારી પત્ની હતા. રિયાના પિતા મોટા ભાગે અમેરિકામાં રહેતા હતા. તેઓ ક્યારેક જ ઘરે આવતા હતા અને હવે હું પણ એમના ઘરનો સભ્ય બની ગયો હતો. હું મારી પત્નીની દરેક વાતનું પાલન કરતો હતો. રિયા સાથે લગ્ન કર્યા પછી મને ખૂબ સારું લાગ્યું. એવું લાગ્યું કે આ દુનિયામાં મારા જેટલું નસીબદાર કોઈ નથી કે રિયા જેવી સુંદર અને સમૃદ્ધ છોકરી મળી. રિયાના પરિવારમાં મારા ખૂબ વખાણ થયા હતા. રિયા પણ મારાથી ખૂબ ખુશ હતી. મારા સાસરિયામાં ઘણા નોકર હતા. જ્યારે મારા લગ્નને 1 વર્ષ થયું હતું ત્યારે હું મારા સાસરિયામાં ખૂબ જ વૈભવી જીવન જીવતો હતો. હું ફક્ત મારી પત્ની સાથે રહેતો હતો અને મારી પત્નીની સંભાળ રાખતો હતો. અહીં મને કોઈ બાબતની ચિંતા નહોતી. મને સમય પહેલા ખાવાનું, કપડાં અને જરૂરી બધું જ મળતું હતું. મારે કામ પર પણ જવું પડતું ન હતું.
કારણ કે મારા સાસરિયાઓએ મને કહ્યું હતું કે તમે ફક્ત અમારી દીકરીનું ધ્યાન રાખો. પ્રિયાને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. તેથી મેં મોટે ભાગે મારું ધ્યાન મારી પત્ની તરફ રાખ્યું. ઘરમાં એટલા બધા નોકરો હતા કે ઘરના કોઈ સભ્યને કોઈ કામ કરવું પડતું ન હતું, બધા કામ નોકરો જ કરતા હતા. આ 1 વર્ષમાં મારું જીવન કોઈ મહારાજાથી ઓછું ન હતું. જ્યારથી હું લગ્ન કરીને મારા સાસરે આવ્યો છું ત્યારથી એક જ નોકર રસોઈ બનાવતો હતો, જે ખૂબ જ હોશિયાર હતો અને અત્યાર સુધી તેણે મારા સાસરિયા સિવાય બીજે ક્યાંય કામ કર્યું ન હતું. તે એક સારો અને પ્રામાણિક નોકર હતો, એટલે જ મારા સાસરિયાઓએ તેને પોતાના ઘરે રાખ્યો હતો. નહીં તો આજકાલ પરિસ્થિતિ એવી છે કે અમીર લોકો પોતાના ઘરમાં નોકર રાખતા બહુ ડરે છે. પણ આ નોકર ભરોસાપાત્ર હતો, તેનું કામ સારું હતું. માત્ર આટલું જ કહેવાય છે કે તે નાનપણથી જ મારા સાસરિયાના ઘરે બંને ટાઈમનું ભોજન બનાવવા આવતો હતો. નાસ્તો બનાવવા માટે એક અલગ નોકર હતો. આ નોકર પણ ખૂબ જ સારો નાસ્તો બનાવતો હતો અને પરિવારના સભ્યોને તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ નાસ્તો ખૂબ જ પસંદ હતો. મને તે માણસ વિશે ક્યારેય ખરાબ લાગ્યું નહીં, કારણ કે તેનું એકમાત્ર કામ રસોઈ બનાવવાનું હતું. અને તેને બંગલાની પાછળ રહેવા માટે એક રૂમ પણ આપવામાં આવ્યો હતો. હું મારા સાસરિયામાં ખૂબ જ ખુશ હતો. મારી પત્ની દર બીજા કે ત્રીજા દિવસે તેની માતા સાથે પાર્ટી માટે જતી હતી. અને મારા સાળા, જેઓ ઓફિસનું સંચાલન કરતા હતા, તેઓ આખો દિવસ ઓફિસમાં જ રહેતા. હવે મારી પાસે કોઈ કામ નહોતું એટલે હું આખો દિવસ ઘરે ફ્રી હતો. હું ઘરમાં નોકર રાજુ સાથે વાતો કરતો રહેતો. આ રીતે મારો આખો દિવસ પસાર થતો. મને રાજુ સાથે વાત કરવામાં ખૂબ જ મજા આવતી, કારણ કે આ ઘરમાં મારી સાથે રાજુ સિવાય વાત કરી શકે તેવું કોઈ નહોતું. પણ પછી એક દિવસ રાજુએ નોકરી છોડી દીધી હતી. તે લગ્ન કરીને આ શહેરથી દૂર જઈને તેની પત્નીને સંભાળવા માંગતો હતો. અને તે પછી તે તેના ગામમાં જ રહેવા ચાલ્યો ગયો. હવે રાજુની જગ્યાએ બીજો નોકર રાખવાનો હતો. હવે આટલી જલ્દી નવો નોકર શોધવો એ એટલું સહેલું કામ ન હતું અને જો કોઈ મળી જાય તો પણ તે રાજુ જેવો પ્રામાણિક અને મહેનતુ નહીં હોય. પણ હવે શું કરવું? કંઈક તો કરવું જ પડશે. છેવટે તે બંને સમય ભોજન બનાવતો હતો અને અમને એક નોકરની જરૂર હતી જે આવું કામ કરી શકે અને રસોઈ બનાવી શકે. હું ઘરે રહીને બધા નોકરોની સંભાળ રાખતો હતો અને હવે નવા નોકરની જવાબદારી પણ મારા માથે હતી. થોડા દિવસો આમ જ વીતી ગયા. મારી પત્નીએ પણ મને નોકર શોધવાનું કહ્યું, પણ મેં 1-2 નોકરોને કામે આવવાની વાત કરી અને નોકરો સહમત થઈ ગયા. પરંતુ અમારે અમારા ઘરે નોકરને કાયમી રાખવાનો હતો. અમે લગભગ 4-5 દિવસ આમ જ વિતાવ્યા. અને પછી મારી પત્નીએ કહ્યું કે નોકર આવે ત્યાં સુધી તમે જ ભોજન બનાવો. મને પરફેક્ટ રસોઈ કેવી રીતે બનાવવી તે ખબર ન હતી, તેથી હું શું કરી શકું, પરંતુ મારી પત્નીના આગ્રહ પર મેં રસોઈ બનાવી. જ્યારે મેં રસોઈ બનાવી અને બધાએ ભોજન કર્યું ત્યારે ઘરના બધાને તે ખૂબ ગમ્યું. મારી સાસુએ કહ્યું કે હવે તમે જમવાનું બનાવજો, પણ હું બહુ થાકી જતો. હવે હું ગમે તેમ કરીને નોકરને શોધવા માંગતો હતો. મેં લાંબા સમય સુધી નોકરને શોધ કરી, પણ મને કોઈ મળ્યું નહીં. મારા સાસુ-સસરા અને પત્ની મારા દ્વારા બનાવેલા ભોજનના વ્યસની બની ગયા હતા. મારી સાસુએ કહ્યું કે હવે તમારે કોઈ નોકર શોધવાની જરૂર નથી. અમને તમારા દ્વારા બનાવેલું ભોજન ખૂબ જ પસંદ છે. તેથી હવેથી કોઈ નોકર ઘરમાં નહીં આવે અને તમે ભોજન બનાવશો. પણ રસોઈ બનાવતી વખતે હું ખૂબ થાકી જતો કારણ કે હવે મારી કામની આદત સાફ ખતમ થઈ ગઈ હતી. મેં મારા એક જૂના મિત્ર સાથે વાત કરી. મારો મિત્ર એક હોટલમાં કામ કરતો હતો. મેં તેને ફોન કરીને મારા સાસરિયાના ઘરે નોકરી વિશે જણાવ્યું. તે આવવા તૈયાર હતો. પણ તેને થોડા દિવસોનું અર્જન્ટ કામ હતું,
તેથી તેણે મારી પાસે થોડા દિવસો માટે સમય માંગ્યો. અત્યારે તો આ દિવસોમાં ખાવાનું બનાવનાર હું જ હતો. ગમે તે થાય, મેં આ કામ કર્યું અને હવે મારો મિત્ર આવશે. આ કામની જવાબદારી મારા ઉપરથી જતી રહેશે એમ વિચારીને મારા મિત્રના આવવાની રાહ જોવા લાગ્યો. કારણ કે હું જાણતો હતો કે મારો મિત્ર ખૂબ જ સારી રીતે રસોઈ બનાવે છે અને મારા સાસરિયામાં તેના દ્વારા તૈયાર કરવામાં આવેલ રસોઈ ગમશે. એ પછી એ લોકોનું ધ્યાન મારા પરથી પણ હટી જશે. મારો મિત્ર પણ એ જ શહેરમાં રહેતો હતો. થોડા દિવસો પછી મારો મિત્ર મારા સાસરે આવ્યો, પણ જ્યારે તેને કાયમી નોકરી કરવાની ખબર પડી ત્યારે તેણે ના પાડી, કારણ કે તે રાત્રે અહીં રહી શકતો નથી. તેનો પોતાનો પરિવાર પણ હતો, પરંતુ તેણે એક છોકરા વિશે જણાવ્યું જે તેના જેટલો જ સારી રસોઈ બનાવે છે. તેણે કહ્યું કે તેને અહીં ચોક્કસ નોકરી મળશે. મારા મિત્રએ છોકરાને ઘરે બોલાવ્યો અને છોકરો કાયમી નોકરી કરવા સંમત થયો. મારા મિત્રએ કહ્યું કે તે ખૂબ જ વિશ્વાસપાત્ર અને ઈમાનદાર છોકરો છે. મારે વધુ શું જોઈએ? હું મારી જાતને આ રસોઈની ઝંઝટમાંથી મુક્ત કરવા માંગતો હતો. મેં તરત જ તે છોકરાને મારી પત્ની અને સાસુ સાથે પરિચય કરાવ્યો. મારે ઘરે બધાને ગમતું સારું ભોજન બનાવવું છે. મેં તેને વધુ પૈસાની લાલચ આપી હતી, જેથી તે કોઈ પણ સંજોગોમાં નોકરીની ના ન પાડે. કારણ કે આ દિવસોમાં ઘરનું ભોજન બનાવવાને કારણે મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. હવે વારો હતો મારી પત્ની અને સાસુનો, જેઓ પેલા છોકરાને નોકરીએ રાખવાના હતા. જ્યારે મેં છોકરાનો પરિચય મારી પત્ની અને સાસુ સાથે કરાવ્યો ત્યારે તેઓએ કહ્યું કે પહેલા આપણે તેના દ્વારા બનાવેલા ભોજનનો સ્વાદ ચાખવો પડશે. અમને ખાવાનું ગમશે તો જ અમે તેને નોકરીએ રાખીશું. પણ જ્યારે તે નોકરે રાત્રિભોજન તૈયાર કર્યું ત્યારે મારા સાસુ અને પત્નીને તે ખૂબ ગમ્યું. તે બંનેએ તેને નોકરી પર રાખ્યો. મને એ હકીકતથી ખૂબ સંતોષ થયો કે ઓછામાં ઓછી આ સમસ્યા તો હલ થઈ ગઈ છે. હવે મારે રસોઈ કરવી નહીં પડે. મારા સાળા પણ થોડા દિવસો માટે તેની ઓફિસે કામકાજ માટે ગયા હતા. હું વિચારવા લાગ્યો કે કદાચ મારા સાળા મને તેનો ધંધો સંભાળવા કહેશે, પણ તે મને કશું જ કહ્યા વગર કે સમજાવ્યા વગર અમેરિકા ચાલ્યા ગયા હતા. અને તે તેના પિતા સાથે થોડા દિવસ રહેવા માંગતો હતો. તે ક્યારેક આવતો અને જતો હતો. જ્યારે તેની કંપનીમાં મીટિંગ હોય ત્યારે તે અમેરિકા જતો હતો અને આ જ બહાને તે તેના પિતાને પણ મળતો હતો. મને પણ મારા સાળાનું અમેરિકા જવાનું ક્યારેય ખરાબ લાગ્યું નથી. હું ઈચ્છું છું કે તે મારી સાથે આ ઘરમાં જ રહે. મારી પત્ની કે મારા સાળાએ ક્યારે એવું નથી કહ્યું કે તમે અમારી સાથે અમારા ધંધામાં જોડાઈ જાઓ. તેઓ તેમની ઈચ્છા મુજબ જ કામ કરતા હતા. આખરે હું પણ તેમના પરિવારનો સભ્ય હતો. પણ જમાઈની વેલ્યુ વધારે હોવી જોઈએ. હું તેની એકમાત્ર દીકરીનો પતિ હતો. મને લાગ્યું કે જાણે મારા સાસરિયામાં માનસન્માન ધીમે ધીમે ઘટતું જાય છે. મારી પત્નીની નજરમાં મારી કિંમત હવે પહેલા કરતાં ઓછી થઈ ગઈ હતી. તેથી હવે મારે ઘરનું કામ નહોતું કરવું. આ નોકર થોડા દિવસો સુધી રસોઈ બનાવતો રહ્યો. પરંતુ અચાનક તેની તબિયત એટલી બગડી કે તેણે નોકરી છોડી દીધી. મને ફરી ચિંતા થઈ કે મારે ફરી કોઈ નોકરની શોધ કરવી પડશે. એક દિવસ હું રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. અચાનક મને એક છોકરો મળ્યો જેણે મને અમારા ઘરનું સરનામું પૂછ્યું. પણ તે મને ઓળખતો ન હતો. હું પણ તેને ઓળખતો ન હતો. મને આશ્ચર્ય થયું કે તે કોણ છે અને શા માટે તે મારા સસરાના ઘરનું સરનામું પૂછી રહ્યો છે. તે કોણ છે? જ્યારે મેં તેને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે હું નવો નોકર છું. મને ખબર પડી છે કે આ ઘરમાં નોકરની જરૂર છે. તેથી મારે આ ઘરે નોકરી કરવા જવું છે. મેં તેને કહ્યું કે હું આ પરિવારનો સભ્ય છું અને કહ્યું કે અમારા ઘરમાં નોકરની જરૂર છે. તેણે કહ્યું કે આ ઘરના જૂના નોકરે મને મોકલ્યો હતો,
જેનો અર્થ એ થયો કે આ છોકરાને રાજુએ મોકલ્યો છે. રાજુનું નામ સાંભળતા જ મને ખબર પડી કે આ છોકરાને તેઓએ અમારા ઘરે નોકરી માટે મોકલ્યો છે. પેલા છોકરાને જોઈને મને થોડું આશ્ચર્ય થયું. તે બિલકુલ નોકર જેવો દેખાતો નહોતો. તે એક સુંદર, સ્માર્ટ અને યુવાન છોકરો હતો. હું તેને મારી સાથે ઘરે લઈ ગયો. તે સમયે ઘરમાં કોઈ ન હતું. મારી પત્ની અને સાસુ બંને મોટા ભાગે ઘરની બહાર જ રહેતા. તે છોકરો ગરીબ હતો પણ તે એટલો હોશિયાર હતો કે તેને જોઈને કોઈ કહી શકતું ન હતું કે આ છોકરો ગરીબ છે. મેં વિચાર્યું કે ગરીબ માણસ પણ સુંદર હોઈ શકે છે અને કદાચ ગરીબ વ્યક્તિની કોઈ મજબૂરી હોય છે, એટલે જ તે કામ કરવા તૈયાર થાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને મેં તેને ઘણા પ્રશ્નો પૂછ્યા નહીં અને તેને કામ સમજાવવાનું શરૂ કર્યું. તે બધું જ કામ સમજી ગયો હતો. જ્યારે મેં તેને તેના પગાર વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું, સાહેબ, તમે મને જે પૈસા આપો તે હું ખુશીથી લઈ લઈશ. અત્યારે અમારા ઘરમાં પૈસાની કોઈ કમી નહોતી, તેથી જ મેં કહ્યું કે જો અમને તમારા દ્વારા તૈયાર કરવામાં આવેલ રસોઈ પસંદ આવશે તો અમે અમારા જૂના નોકર રાજુને આપતા હતા તેનાથી બમણી રકમ અમે તમને આપીશું. અને એ પણ પૂછ્યું કે જો તમને અત્યારે પૈસાની જરૂર હોય તો પણ તમે મેળવી શકો છો. પરંતુ તેણે આ વાતનો પણ ઇનકાર કર્યો હતો. આ પહેલા તે છોકરો અન્ય જગ્યાએ નોકરી કરતો હતો. તેણે જણાવ્યું કે તે ઘરમાં તેને ઘણું કામ આપવામાં આવ્યું હતું અને તે મુજબ પગાર પણ આપવામાં આવ્યો ન હતો. છોકરો ખૂબ ખુશ થઈ ગયો અને આજથી જ કામ કરવા લાગ્યો. મને પણ રાહત થઈ કે સારું થયું કે મારે ફરી નોકર શોધવો ન પડ્યો. નોકર પોતે અમારા ઘરે આવ્યો અને અમને રાહત થઈ કે આ નોકર રાજુએ મોકલેલો છે. રાજુએ પણ તેને બધું જ કામ સમજાવ્યું હશે. જેમ રાજુ હોશિયાર અને પ્રામાણિક હતો, આ પણ તેના જેવો જ હશે. હવે તે રસોડામાં જમવાની તૈયારી કરવા લાગ્યો હતો. લગભગ 2 કલાકની મહેનત પછી તેણે ભોજન બનાવ્યું હતું. જ્યારે મેં ભોજનનો સ્વાદ ચાખ્યો ત્યારે મને તે ખૂબ ગમ્યું. હું ખુશ હતો કારણ કે તે ઝડપથી અને સારી રીતે રસોઈ બનાવતો હતો. આજથી અમારા ઘરમાં તેની નોકરીની ખાતરી થઈ ગઈ હતી. મેં તેને બધું કહી દીધું હતું કે હવે તારે આ ઘરમાં રહેવાનું છે અને અહીંનું કામ સંભાળવાનું છે. તે પોતાનો સામાન રાખવા બંગલાની પાછળના ક્વાર્ટરમાં ગયો હતો. બીજા દિવસે તે 11 વાગે લંચ તૈયાર કરવા આવ્યો અને તેણે બનાવેલું ભોજન ખૂબ જ સારું હતું. મારે તેને કંઈ કહેવાની કે સમજાવવાની જરૂર નહોતી. તેણે બપોરનું ભોજન તૈયાર કર્યું અને આરામ કરવા માટે તેના ક્વાર્ટરમાં ગયો. મારી પત્ની અને સાસુ-સસરાને પણ તેણે બનાવેલું ભોજન ગમ્યું. તેણે અમારા ઘરે રસોઈ બનાવવાનું શરૂ કર્યું. તેને લગભગ 1 અઠવાડિયું થયું હતું. તે છોકરાએ મારી સાથે સારી વાતચીત કરી અને અમારી વાતચીત દરમિયાન તેણે મને કહ્યું કે માસ્ટર, હું ખૂબ ગરીબ છું. મને પહેરવા માટે તમારા કપડાં આપો અને તેણે કહ્યું કે મારી પાસે પહેરવા માટે કપડાં પણ નથી. તેને જે પણ પૈસા મળતા તે ઘરના ખર્ચ માટે તે પોતાના પરિવારને આપી દેતો હતો. તેથી તે પોતાના માટે કપડાં ખરીદવાનું વિચારી પણ નહોતો શકતો. તેમની આ વાત સાંભળીને મને ઘણું દુઃખ થયું. એવું લાગ્યું કે આ મારી જ વાત છે. કારણ કે હું પણ ગરીબ હતો અને મારા ઘરના ખર્ચને પહોંચી વળવા માટે કોઈક રીતે મારા માતાપિતાને પૈસા આપતો હતો. પણ જ્યારથી હું મારા સાસરિયાના ઘરે ઘરજમાઈ બનીને રહેતો હતો ત્યારથી હું મારા માતાપિતા અને બહેનોને ભૂલી ગયો હતો. મેં તેને મારા કેટલાક કપડાં આપ્યા હતા, પરંતુ મેં એવું જોયું હતું કે જો તે સવારે મારી પાસેથી કપડાં લેતો તો તે રાત્રે પહેરીને પાછો ફરતો. મને એ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું કે તે મારા કપડાં પહેરતો અને મારી સામે જ ઘરમાં રસોઈ બનાવતો. હવે તે મારી પાસે દરરોજ મારા કપડાં માંગવા લાગ્યો. ત્યારે મેં તેને મારા જૂના કપડાંને બદલે નવા કપડાં આપવાનું શરૂ કર્યું.
તે રોજ મારા નવા કપડાં સાથે એવું જ કરવા લાગ્યો. મને તેનું વર્તન ખૂબ જ વિચિત્ર લાગવા લાગ્યું હતું. મને ખબર નથી કે તેણે આવું કેમ કર્યું, હું તેને સમજી શક્યો નહીં. પણ મને ચોક્કસથી કંઈક ખોટું લાગી રહ્યું હતું. પરંતુ થોડા દિવસોથી હું બીજી એક વાત નોંધી રહ્યો હતો કે મારી પત્ની હવે તેની માતા સાથે કોઈ પાર્ટીમાં કે શોપિંગમાં નથી જતી. તે મોટાભાગે ઘરે જ રહેવા લાગી, પરંતુ મને ખબર નથી કે મારી પત્નીને શું થયું કે તેણે નોકરને રસોઈ કરવા દેવાની ના પાડી અને કહેવા લાગી કે તું મારો બોડીગાર્ડ બનીશ. હું જ્યાં પણ જઈશ, તમે મારી સાથે આવશો. મને મારી પત્નીનું આ વર્તન બિલકુલ પસંદ ન આવ્યું. કારણ કે હું તેનો પતિ હતો, તો પછી તેને ગાર્ડની શી જરૂર હતી? મારી પત્નીએ મને કહ્યું કે હવે તું ઘરનું બધું કામ કરીશ. સાસરે રહેતા હું મારી પત્નીને કંઈ કહી શકતો નહોતો. મેં રિયાને સમજાવવાની ઘણી કોશિશ કરી કે તને ગાર્ડની જરૂર કેમ છે. રિયાએ કહ્યું કે હું એટલી સુંદર છું કે લોકો મને જોતા રહે છે, તેથી જ હું ડરી ગઈ છું. હવે આ છોકરો મારી સાથે 24 કલાક રહેશે અને તમે પણ પાછલા દિવસોમાં જ્યારે નોકર ઉપલબ્ધ ન હતો ત્યારે આટલી સારી રસોઈ બનાવતા હતા. હવે તું તેની જગ્યાએ ખાવાનું બનાવીશ. મને ખબર નથી કે રિયાને શું થયું હતું, તે બધી પ્રકારની વાતો કરવા લાગી. હવે હું તેના નિર્ણયની વિરુદ્ધ પણ જઈ શકતો ન હતો, કારણ કે હું અહીં ઘર જમાઈ હતો અને ઘરના જમાઈએ તેની મર્યાદામાં રહેવું જોઈએ. મારી પત્નીએ જે કહ્યું તે સાંભળીને મને ખૂબ જ નવાઈ લાગી, એટલે કે મારી પત્ની હોવાને કારણે તે મારી સાથે આવું કરી રહી હતી કે મારી નજર સામે તે ઘરના નોકરને તેની પાછળ બોડીગાર્ડ તરીકે રાખતી. છેવટે આનું કારણ શું હતું, તે મને કંઈ ખબર ન હતી. હું રિયાને જેટલો પ્રેમ કરતો હતો તેટલો તે પણ મને પ્રેમ કરતી હતી. મને ખબર નથી કે રિયાને શું થયું હતું. અને તે છોકરો જેને હું નિર્દોષ અને ગરીબ સમજતો હતો, જે વ્યક્તિ પર હું વિશ્વાસ અને સહાનુભૂતિ રાખતો હતો, તે પણ તરત જ આ બધું કરવા તૈયાર થઈ ગયો. જ્યારે તે ઘરે નોકરી કરતો હતો ત્યારે તે મારી પત્નીની સામે તાકીને જોતો હતો. એવું લાગતું હતું કે મારી પત્ની મારી નહીં પણ તેની પત્ની છે. હું સમજી શક્યો નહીં કે શું થઈ રહ્યું છે. મેં મારા સાળાને ફોન કર્યો. તેણે કહ્યું કે તે 2-3 અઠવાડિયા પછી ઘરે પાછા આવશે ત્યારે જોઈ લેશે. મને વિશ્વાસ હતો કે મારા સાળા બધું ઠીક કરી દેશે, પણ જ્યારે પણ હું મારી પત્ની સાથે સમય વિતાવવાની કોશિશ કરતો, ત્યારે એ નોકર અમારી વચ્ચે દિવાલની જેમ ઊભો રહેતો અને મારી પત્ની પણ મને કોઈ વાતનો જવાબ ન આપતી. અને તેણીએ શાંતિથી ગાર્ડને તેની સાથે રાખ્યો. મારી પત્ની આખો દિવસ ઘરની બહાર રહેતી હતી, પરંતુ હવે તે રાત્રે પણ ઘરેથી ગાયબ થવા લાગી છે. તેણીએ મેં જે કહ્યું તે સાંભળ્યું ન હતું અને મારી પત્નીને શું થયું હતું તે ખબર ન હતી. હવે હું તેને કેવી રીતે સમજાવું? રિયા ધીમે ધીમે બદલાઈ રહી હતી. તે હવે પહેલા જેવી રહી નથી. તે દરેક વાતચીતમાં મને અલગ અનુભવ કરાવતી હતી અને મારી સાથે ઝઘડો કરવા લાગી હતી. કેટલીકવાર તે પોતાને ગાર્ડ સાથે રૂમમાં બંધ કરી લેતી હતી. મેં તેને આનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે અમે અમીર લોકો છીએ અને અમારો જીવ હંમેશા જોખમમાં રહે છે. એટલા માટે હું મારી સાથે એક ગાર્ડને મારા રૂમમાં લઈ જાઉં છું. હવે હું શું કરી શકું? મારી પત્ની મોટાભાગે મારા પર ગુસ્સે હતી. એ દિવસોમાં શું કરવું તે મને સમજાતું નહોતું. એક દિવસ મેં એવો પ્લાન બનાવ્યો કે આજે હું મારા કપડાં નહીં પણ મારા સાલના રૂમમાંથી એક જોડી કપડાં કાઢીને આ નોકરને આપીશ. કોણ જાણે, કદાચ બધું સારું થઈ જાય. અને મેં પણ એવું જ કર્યું. મેં ચોરીહુપીથી મારા સાળાનો રૂમ ખોલ્યો અને તેમના કપડામાંથી એક જોડી કપડાં કાઢીને નોકરના ક્વાર્ટરમાં જઈને તેમને આપ્યા. અને પછી હું બીજા દિવસે તેના જવાની રાહ જોવા લાગ્યો. જ્યારે તે બીજા દિવસે કપડાં પહેરીને આવ્યો ત્યારે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી.
તેણે મારા લગ્નના કપડાં પહેર્યા હતા જે રિયા મારા માટે પોતાની પસંદગીના લાવી હતી. પણ મેં તેને મારા શાળાના કપડાં આપી દીધા હતા, પણ આજે તેણે એ જ કપડાં પહેર્યા હતા જે મેં મારા લગ્નના દિવસે પહેર્યા હતા. રિયા મારા લગ્નમાં મારા માટે આ કપડાં તેની મરજી મુજબ લાવી હતી. મને તે છોકરા પર ખૂબ ગુસ્સો આવ્યો, પણ મેં કોઈક રીતે મારા ગુસ્સાને કાબૂમાં રાખ્યો હતો. તેનો અર્થ એ થયો કે તેણે મારા કપડાંમાંથી ચોરી લીધા હતા, કારણ કે મેં તેને આ કપડાં આપ્યા નહોતા અને ક્યારે આપીશ પણ નહીં, કારણ કે આ મારા જીવનના સૌથી ખાસ કપડાં હતા. લગ્નનો દિવસ એ દરેક વ્યક્તિના જીવનમાં એક ખાસ દિવસ હોય છે અને લગ્નના દિવસે પહેરવામાં આવેલા કપડાં દરેક વ્યક્તિ આખી જિંદગી સાચવે છે. અને આ છોકરો મારી નજર સામે મારા જ કપડાં પહેરીને ઊભો હતો. તે મારા કપડાં કેવી રીતે પહેરી શકે? મેં તરત જ ગુસ્સે થઈને તેનો હાથ પકડીને તેને ધક્કો મારીને ઘરની બહાર કાઢવાનું શરૂ કર્યું. જો આજથી તે મારી પત્નીની પાછળ આવવાનો કે મારા ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરશે તો હું તેને મારીશ. પરંતુ હું તેના પર હાથ ઉપાડું તે પહેલાં મારી પત્નીએ આવતાની સાથે જ મારો હાથ પકડી લીધો અને કહ્યું કે જો તમે આ નોકરને ઘરમાંથી કાઢી મૂકશો તો તે મને પણ ઘરમાંથી કાઢી મૂકશે. આનો અર્થ એ થયો કે રિયા આ નોકર માટે તેના પતિને ઘરની બહાર ફેંકી દેવાની વાત કરી રહી હતી. તે નોકર હતો જ્યારે હું તેનો પતિ હતો અને તેના માટે મારો પરિવાર અને બધું જ છોડી દીધું હતું. તેણે મારી પરવાનગી વિના મારા કપડાં તે નોકરને આપ્યા હતા. હું મારા ઘરમાં આવી વ્યક્તિને ક્યારે સહન કરી શકું નહીં, પરંતુ મારી પત્નીએ મને જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગયો. મારી પત્નીએ મને કહ્યું કે પહેલી વાત તો એ છે કે આ ઘર તમારું નથી. આ ઘર મારું છે, મારા માતાપિતાનું છે. તમે કદાચ ભૂલી જાવ છો કે તમે ઘરના જમાઈ છો, એટલે તમારી પાસે કોઈ અધિકાર નથી મને રોકવાનો. આ ઘરની કોઈ પણ વસ્તુ પર મારો અધિકાર છે. અને બીજું, મેં આ સૂટ મારા અલમારીમાંથી બહાર કાઢ્યા પછી તેને પહેરવા માટે આપ્યો છે. મારી પત્નીએ કહ્યું કે આ કપડાં તેને મારા કરતાં વધુ સારા લાગે છે. તેથી તેણે તેને પહેરવા માટે આપ્યા અને રિયા મારી સામે નોકરના વખાણ કરી રહી હતી. શા માટે તે મને અને તે નોકરને સમાન માને છે? તે એક સામાન્ય નોકર હતો અને હું તેનો પતિ, તેનું સર્વસ્વ હતો. એ છોકરાની સુંદરતાથી મારી પત્ની બદલાઈ ગઈ હતી. જ્યારે હું રિયાના પ્રેમમાં હતો ત્યારે રિયા અને મેં લવ મેરેજ કર્યા હતા. રિયાના માતાપિતાએ મારી સમક્ષ એક શરત મૂકી હતી કે હું હંમેશા તેમની દીકરીનું ધ્યાન રાખીશ અને તેમના ઘરે રહીશ, અને મારા સાસરિયાઓની શરત પ્રમાણે મેં પણ એવું જ કર્યું હતું. આ બધામાં રિયાના પરિવાર કરતાં રિયાની ખુશી જ મહત્વની હતી. અને રિયાની ખુશી માટે હું કંઈ પણ કરવા તૈયાર હતો અને લગ્નના દિવસથી લઈને આજ સુધી હું રિયાની વાત માની રહ્યો હતો. રિયા પહેલાં મેં ક્યારે કોઈને મહત્વ આપ્યું ન હતું અને રિયાને પણ મારા સિવાય બીજું કોઈ ગમતું ન હતું. મને ખબર નથી કે હવે રિયાને શું થઈ ગયું હતું, તે આટલી બધી કેમ બદલાઈ રહી હતી. આનું કોઈ કારણ હું સમજી શકતો ન હતો. અત્યારે દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા. રિયાની માતા અને તેના ભાઈને આ વાતની હજુ સુધી ખબર નહોતી. મારો સાળો હજી અમેરિકાથી પાછો આવ્યો ન હતો. રિયાની મમ્મીને હજી ખબર નહોતી કે તે મારા કરતાં એ નોકરને વધુ મહત્વ આપે છે. રિયાની માતા પાસે એટલો સમય નહોતો કે તે કોઈની સાથે યોગ્ય રીતે વાત કરી શકે. તેથી તે આજ સુધી કંઈ જાણતી નહોતી અને મારી પત્નીનું વર્તન મારી પ્રત્યે સાવ બદલાઈ ગયું હતું. તે મારી સાથે જરાય વાત કરતી ન હતી. તે હંમેશા તે નોકર સાથે ફરતી રહેતી. ક્યારેક તે તેની સાથે ખરીદી કરવા જતી અને ક્યારેક તે મૂવી જોવા જતી. રિયા મને કહેતી કે હવે તું ઘરનું બધું કામ કરીશ, હવે તું એ જ કામ કરીશ જે આ છોકરો કરતો હતો.
જ્યારે મેં મારી પત્નીને ના પાડી તો તેણે મને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી. હું આ ઘર છોડવા માંગતો ન હતો કારણ કે મેં રિયા સાથે લગ્ન કર્યા તે દિવસથી મારા માતાપિતા મારાથી ખૂબ નારાજ હતા. હવે તે મને કોઈ પણ સંજોગોમાં તેના ઘરે રાખશે નહીં. મારા સાળાએ કહ્યું કે તે આવે ત્યાં સુધી મારે રાહ જોવી જોઈએ. તે આવીને બધું ઠીક કરી દેશે. તેણે કહ્યું કે મારે આ વાત કોઈને ન કહેવી જોઈએ, રિયાની માતાને પણ નહીં. તે પોતે આવીને બધું ઠીક કરશે અને મેં તેની વાત માની લીધી હતી. મેં મારા સાળા પર વિશ્વાસ કર્યો કારણ કે રિયા અને મારા લગ્ન થયા ત્યારે તેણે અમને બંનેને ખૂબ મદદ કરી હતી. હું હંમેશા મારા સાળાની દરેક વાત માનું છું કારણ કે તેણે ક્યારેય મારી સાથે કંઈ ખરાબ કર્યું નથી. હું આ વાત સારી રીતે જાણતો હતો. મને મારા સાળા પર પૂરો વિશ્વાસ હતો કે તે બધું ઠીક કરી દેશે. હવે હું અમેરિકાથી તેના આવવાની રાહ જોઈ રહ્યો હતો. તે મારી છેલ્લી આશા હતી, નહીં તો મને મારી પત્ની પાસેથી કોઈ આશા દેખાઈ ન હતી. ન તો મને મારા પરિવાર પાસેથી કોઈ આશા હતી કારણ કે મેં પહેલેથી જ મારો પરિવાર છોડી દીધો હતો. તેથી જ મારો પરિવાર પણ મને ભૂલી ગયો હતો. મને ડર હતો કે રિયા કદાચ તે નોકર સાથે લગ્ન કરી લેશે. અને જો આવું થશે તો હું શું કરીશ, હું ક્યાં જઈશ? મારી પાસે સમય બહુ ઓછો હતો. મારે જલ્દી કંઈક કરવું હતું, પણ હું શું કરી શકું? હું કશું જ સમજી શકતો ન હતો. આમ રાહ જોવામાં થોડા દિવસો વીતી ગયા અને મારો સાળો ઘરે આવી ગયો. મેં મારા સાળાને શરૂઆતથી અંત સુધી બધું જ કહ્યું કે આ છોકરો અમારા ઘરે કેવી રીતે કામ કરવા આવ્યો. અને પછી જ્યારે તેણે મારા કપડાં માંગ્યા ત્યારે મેં તેને આપ્યા અને પછી એક દિવસ મેં તમારા કપડાં આપ્યા ત્યારથી આ થઈ રહ્યું હતું. મારી બધી વાત શાંતિથી સાંભળ્યા પછી મારા સાળાએ કહ્યું કે તે તેની બહેન સાથે આ વિશે વાત કરશે અને કાલે જ તે છોકરાને નોકરીમાંથી કાઢી મૂકશે. મને રાહત થઈ કારણ કે મારા સાળાએ મને ખૂબ આશ્વાસન આપ્યું હતું કે તરત જ તે છોકરો મારી સામે આવ્યો. મારા સાળાએ તેને દરવાજે અટકાવ્યો અને કહ્યું કે આજ પછી તે કામ પર નહીં આવે અને આ ઘર છોડી દેશે. પણ જે ડર હતો તે થયું. રિયાએ આવીને તેના ભાઈને પણ રોક્યો અને કહ્યું કે જો આ છોકરાને ઘરની બહાર કાઢી મૂકશો તો રિયા પણ તેની સાથે ઘર છોડી જશે. તે આ નોકર સાથે અહીંથી જતી રહેશે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારી પત્ની પણ મારી સાથે આવું કરી શકે છે. હવે મારા સાળા પણ તેની બહેન સામે લાચાર બની ગયા હતા અને આ છોકરાને ફરીથી એ જ પરવાનગી મળી ગઈ હતી જે તેની પાસે પહેલાથી હતી અને પછી તે જ થવા લાગ્યું. મારી પત્ની આખો દિવસ તે છોકરા સાથે ગાયબ રહેતી અને હું રસોઈ બનાવવામાં વ્યસ્ત રહેવા લાગ્યો. મેં મારા સાળાને આ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે બધું ઠીક કરી દેશે. પણ બધું વ્યર્થ થઈ ગયું હતું. તે તેની બહેનની જીદથી પણ ડરી ગયો હતો. તેથી હવે રિયા બાકીના સમય માટે મારી સાથે આવું જ કરશે. મારો સાળો તેની બહેનને કારણે ચૂપ થઈ ગયો. મારા મનમાં ઘણા બધા સવાલો ઘૂમી રહ્યા હતા. મારો સાળો આજે ચૂપ થઈ ગયો હતો. એનો મતલબ એ નથી કે તે હંમેશા આમ જ ચૂપ રહેશે. તેણે કહ્યું કે આ બધું તેને સામાન્ય નથી લાગતું અને તેણે કહ્યું કે તે નોકર ચોક્કસપણે તેની બહેનને ફસાવી રહ્યો છે. જો તેને બીજા છોકરાઓમાં રસ હોત તો તેને ક્યારે કોઈ નોકર ગમ્યો ન હોત. રિયા સુંદર, ભણેલી ગણેલી અને ધનવાન છે. તેથી તેને કોઈ બીજો છોકરો પણ મળી શક્યો હોત તો પછી તેને ફક્ત તે જ નોકર કેમ ગમ્યો? તેની આ વાતે મને પણ વિચારવા મજબૂર કર્યો. એ વાત સાચી કે નોકર સ્માર્ટ અને જુવાન છોકરો હતો, પણ તે એક ગરીબ છોકરો હતો. તો હું પણ એવો જ છું, પણ હું રિયાની પસંદગી અને તેનો પ્રેમ હતો અને પછી રિયા અને મેં લગ્ન કર્યા હતા. આટલું કરવા છતાં પણ તે આ નોકરને કેમ પસંદ કરે છે? મારા સાળાની વાત મને એકદમ સાચી લાગી. તો પછી આ બધાનું કારણ શું હતું? હું કંઈ સમજી શકતો ન હતો.
મારા શાળાએ કહ્યું કે પેલા નોકરે રિયા પર મેલી વિદ્યા કરી હશે. તેથી જ તે તેના વશમાં આવી છે અને તેના તરફ બોલી રહી છે. મારા શાળાએ મને કહ્યું કે આજકાલ નાના છોકરાઓ આ વસ્તુઓમાં સામેલ થઈ રહ્યા છે. તેણે કંઈક કર્યું હશે. તે છોકરો દરરોજ મારા કપડાં લેતો હતો અને જ્યારે તે ઘરે આવે ત્યારે તે પહેરતો હતો. તેની પાછળ ચોક્કસપણે કોઈ કારણ હતું અને તે કારણે હતું કે તેણે ચોક્કસપણે કોઈ મેલી વિદ્યા કરી હતી. મારો સાળો શું કહે છે તે વિશે મને ખાતરી નહોતી, પણ તેણે મને જે રીતે કહ્યું તેના પરથી મને બધું સાચું લાગ્યું. મેં મારા એક મિત્રને આ વિશે વાત કરી જે એક તાંત્રિક બાબાને ઓળખતો હતો. તે મને પોતાની સાથે તાંત્રિક બાબા પાસે લઈ ગયો. મેં તાંત્રિક બાબાને બધી વાત કહી. ત્યારથી લગભગ 15 દિવસ વીતી ગયા અને આ 15 દિવસમાં મારી પત્ની રિયા સાવ બદલાઈ ગઈ. વાસ્તવમાં વાસ્તવિકતા એ હતી કે રિયા એકવાર શોપિંગ માટે એક મોલમાં ગઈ હતી. આ છોકરો ત્યાં કામ કરતો હતો. ત્યાં આ છોકરો રિયાને પસંદ કરવા લાગ્યો હતો. તેણે રિયાના આગળ પાછળ ઘણા ચક્કર લગાવ્યા હતા જેથી રિયા તેને પસંદ કરે. રિયા આ છોકરા કરતાં મોટી હતી અને પરિણીત હતી, એટલે રિયાએ આ છોકરા પર બહુ ધ્યાન ન આપ્યું. આ છોકરો માત્ર રિયાની સુંદરતાથી જ નહીં પરંતુ તેની સંપત્તિથી પણ મોહિત હતો. છોકરો સારી રીતે જાણતો હતો કે રિયા પરિણીત છે અને મોટા બાપની દીકરી છે. એટલે તેણે રિયાને ફસાવવાનો પ્રયાસ કર્યો. રિયા તેના નિયંત્રણમાં આવી રહી ન હતી તેથી તેણે તેના પિતાને અંગે જાણ કરી હતી. તેના પિતા એક જાદુગર છે જે લોકો પર મેલી વિદ્યા કરે છે. પૈસાના લોભમાં પિતા અને પુત્ર બંનેએ એક યોજના બનાવી કે તે તેના પુત્રને નોકર બનાવીને તેને અમારા ઘરે મોકલી દેશે અને જાદુગરનો પુત્ર રિયા સાથે લગ્ન કરશે. રિયા કોઈક રીતે બધી સંપત્તિ તેના નામે કરી દેશે. તેથી તે અમારા ઘરે આવ્યો, મારા કપડાં લીધા અને તે તેના પિતાને આપ્યા અને તે કપડાં પર મેલી વિદ્યા કરીને પછી તે કપડાં પોતે જ પહેરતો હતો. જેથી મારી પત્ની મારાથી દૂર રહેતી હતી. મને એક બાજુ છોડીને રિયા તેને પસંદ કરવા લાગી. તે છોકરાએ મારી પત્નીને જાદુથી કાબૂમાં કરી લીધી છે. તેથી જ મારી પત્ની મારી વાત સાંભળતી નથી. કારણ કે મારી પત્ની જાદુના પ્રભાવ હેઠળ છે. હવે અમારે આ વાતનો ઉકેલ શોધવાનો હતો. તેથી કોઈક રીતે મેં તાંત્રિક બાબાને આ જાદુ તોડવા કહ્યું. બદલામાં તાંત્રિક બાબાએ મોટી રકમ માંગી જે મારી પાસે ન હતી. હવે શું કરવું એ મને કંઈ સમજાતું નહોતું એટલે હું ત્યાંથી પાછો ફર્યો. હું આ રીતે મોઢું લટકાવીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં મારી બહેન મને મળી અને મને ગળે લગાડીને ખૂબ રડવા લાગી. મારી બહેને કહ્યું, ભાઈ, હું પરિણીત છું અને મારા લગ્ન ખૂબ જ સમૃદ્ધ પરિવારમાં થયા છે. હું મારી બહેનને જોઈને ખૂબ જ ખુશ થયો કારણ કે હું લાંબા સમયથી મારા પરિવારથી દૂર રહ્યો હતો. કદાચ તે મારી ભૂલનું પરિણામ હતું કારણ કે મેં મારા માતાપિતાને ખૂબ દુઃખ પહોંચાડ્યું હતું અને તેમની વાત સાંભળી ન હતી. જે બાળકો તેમના માતાપિતાની અનાદર કરે છે તેમની સાથે આવું જ થાય છે, જે અત્યારે મારી સાથે થઈ રહ્યું હતું. જ્યારે મારી બહેને મને તાંત્રિક બાબાના ઘરમાંથી બહાર આવતો જોયો તો તેણે પૂછ્યું કે ભાઈ તમે અહીં કેમ આવ્યા છો? પછી મેં તેને બધું કહ્યું. મારી બહેને કહ્યું ચિંતા ના કર, હું તારા માટે પૈસાની વ્યવસ્થા કરીશ, પણ મારી એક શરત છે જે તારે સ્વીકારવી પડશે. મેં મારી બહેને કહ્યું કે મને એવી કોઈ શરત ન આપો કે જેના કારણે હું આખી જિંદગી અફસોસ કરું. કારણ કે જ્યારે મેં રિયા સાથે લગ્ન કર્યા ત્યારે તેના પરિવારે પણ મને ઘરજમાઈ બનવાની શરત મૂકી હતી. મેં જે શરતો સ્વીકારી હતી તેમાંથી હવે હું કોઈ પણ શરતોને પૂર્ણ કરવા સક્ષમ નથી. મારી બહેને કહેવાનું શરૂ કર્યું, ભાઈ, ઉદાસ ન થાઓ. હું તમારા માટે ઘરજમાઈ બનવાની કોઈ શરત નથી મૂકી રહી,
પણ હું તમને યાદ અપાવી રહી છું કે તમારા માતાપિતા તમને ખૂબ યાદ કરે છે અને બંને નાની બહેનો પણ તમને ખૂબ યાદ કરે છે. બંને નાની બહેનોએ તેમના માતાપિતાને સમજાવ્યા છે કે જ્યારે તમે તમારી ભાભી સાથે ઘરે જશો ત્યારે બંનેમાંથી કોઈ ગુસ્સે થશે નહીં. તારા વિના જીવવાને કારણે બંનેની હાલત કફોડી બની ગઈ છે, એટલે ભાભીની તબિયત સારી થાય ત્યારે તું તેને લઈને માનભેર તારા ઘરે જજે. માં અને પપ્પા તને કશું કહેશે નહીં. ઘરજમાઈ બનવા કરતાં પોતાને એક સારા પતિ અને સારા પુત્ર તરીકે સાબિત કરવું વધુ સારું છે. તમે તમારા માતાપિતાને દુઃખ આપ્યું છે, કદાચ તેથી જ તમે પણ આજે દુઃખી થઈ રહ્યા છો. હું સારી રીતે સમજી ગયો કે મારી બહેન શું કહેવા માંગે છે. મારી બહેને મને પૈસા આપ્યા પછી હું તાંત્રિક બાબા પાસે ગયો. તાંત્રિક બાબાએ તે નોકરના પિતાના જાદુની અસર દૂર કરી હતી. ધીમે ધીમે મારી પત્નીમાં પરિવર્તન આવવા લાગ્યું. મેં મારી પત્નીને બધું સત્ય કહ્યું અને નોકર વિશે પણ સત્ય કહ્યું કે તે મોલમાં કામ કરતો હતો અને તારા પૈસાને કારણે તે તારી પાછળ હતો. જ્યારે મેં અને મારા શાળાએ તે નોકરને મારવાનું શરૂ કર્યું ત્યારે તેણે તેના મોંમાંથી બધી જ હકીકત કાઢી નાખી. રિયાને ખાતરી થઈ ગઈ કે હું સાચું કહું છું. મારી પત્ની નોકરના જાદુના પ્રભાવ હેઠળ હતી, એટલે જ તે બદલાઈ ગઈ. મેં રિયાને કહ્યું કે હવે હું તારા આ ઘરમાં નહીં રહી શકું. જો તું મને પ્રેમ કરે છે તો તારે મારી સાથે મારા ઘરમાં રહેવું પડશે. હું કદાચ મારી મહેનતથી તારા માટે મહેલ ન બનાવી શકું, પરંતુ હું તને મહેલોની રાણી ચોક્કસ બનાવીશ. મારા આ શબ્દોથી મારી પત્ની ખૂબ જ ખુશ થઈ ગઈ અને હું ગર્વથી મારી પત્નીનો હાથ પકડીને તેના માતાપિતાની પરવાનગી લીધા વિના તેને અમારા ઘરે લઈ આવ્યો. જ્યારે હું મારી પત્ની સાથે ઘરે આવ્યો ત્યારે મારા માતાપિતા થોડા ગુસ્સે થયા, પરંતુ પછી તેઓએ અમને બંનેને માફ કરી દીધા. આ રીતે ધીમે ધીમે દિવસો વીતતા ગયા. પછી મહિનાઓ અને પછી થોડા વર્ષો વીતી ગયા. આજે જિંદગી એટલી આગળ વધી ગઈ છે કે હું એક નોકર જેવી જિંદગી જીવતો હતો, હવે એક મોટા કારના શોરૂમનો માલિક બની ગયો છું. આજે હું ખરેખર મારી પત્નીને મહેલોની રાણી ગણું છું અને મારી પત્ની મારાથી ખૂબ ખુશ છે. કેટલાક લોકો કહે છે કે મેલીવિદ્યા એ બધી વાતો છે, પરંતુ કેટલીકવાર આ જાદુ તમારી વાસ્તવિકતા છતી કરે છે અને આપણે ક્યારે એવા લોકોને કામ પર ન રાખવા જોઈએ જેમને આપણે જાણતા નથી. તે નોકરે અમારી સાથે ખોટું બોલ્યું હતું કે રાજુએ તેને અમારી પાસે મોકલ્યો છે. તાંત્રિક બાબાના કારણે નોકરનું સત્ય ખુલ્લું પડી ગયું છે, નહીંતર આજે હું મારી પત્નીથી દૂર હોત. મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે તમારા માતાપિતા તમને ફક્ત તમારા સારા માટે કોઈ પણ કામ કરતા અટકાવતા હોય છે. તેથી તમારા માતાપિતાની વાતને ક્યારે અવગણશો નહીં અને તેમને છોડશો નહીં. આપણે એમની ઘડપણની લાકડી છીએ. લાકડી નહીં હોય તો વૃદ્ધો કેવી રીતે ચાલશે? એ જ રીતે એક દિવસ આપણો પણ વારો આવશે. જ્યારે આપણા બાળકો આપણી સાથે આવું કરશે ત્યારે આપણને ખબર પડશે કે તેમના સમયમાં અમે તેમની સાથે કેટલું ખોટું કર્યું હતું. તેથી તમારા માતાપિતાને માન અને સન્માન આપો. હું આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો. જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલા મળી રહે.